સુરતમાં ફરી એકવાર એક નરાધમની હેવાનિયત સામે આવી છે। અડાજણમાં માતાના મિત્રએ જ 18 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। આ ઘટનામાં થયેલા ખુલાસા પ્રમાણે નરાધમ 2 વર્ષથી યુવતીને બળજબરી દારૂ પીવડાવી દુષ્કર્મ આચરતો હતો। એટલું જ નહીં, યુવતી 41 વર્ષીય કેતન પરમારને આવું કૃત્ય ન કરવા કરગરતી તો કેતન તેને પટ્ટાથી મારતો અને ધમકાવતો હતો। આખરે ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી। પોલીસે યુવતીની ફરિયાદના આધારે નરાધમ કેતન પરમારને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। 2-3 દિવસ પહેલા એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું। એના તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે। આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે। એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે।